હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ વૃદ્ધજન દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી. તારીખ 1 ઓક્ટોબરને વિશ્વ વૃદ્ધજન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનું મહત્વ સમજાવવા માટે ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ વૃદ્ધ લોકોને જે કોઈ પ્રકારની તકલીફો થતી હોય છે તે દર્શાવવા અને તેના ઉકેલના પ્રયત્ન કરવા માટેનો છે. વિશ્વ વૃદ્ધજન દિવસ 2025ની વિષય વસ્તુ વૃદ્ધો સ્થાનિક અને વૈશ્વિક પ્રવૃત્તિના વાહક, અમારા સપના, અમારું આરોગ્ય અને અમારા અધિકારો છે. આજે આપણા સમાજમાં લોકો પશુ પક્ષીઓને પોતાના ઘરમાં રાખે છે, પણ પોતાના જ વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડે છે. પશુ પક્ષીઓને પ્રેમ આપો એ વાત ખરાબ નથી જ, પરંતુ નવાઈ એ વાતની છે કે જે માણસ પારકા પશુ પક્ષીઓને પણ પ્રેમ, લાગણી અને એમને જરૂરી હૂંફ આપી શકતો હોય તો એ પોતાના સગા માતા પિતાને સાચવવામાં કેમ અચકાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓને શારીરિકથી લઈને માનસિક રીતે પણ ઘણા પ્રશ્નો હોય તે સામાન્ય બાબત છે, પરંતુ એવા પ્રશ્નોને લીધે પોતાના જ માતા પિતાને દૂર હડસેલી દેવા એ કેટલે અંશે યોગ્ય છે. શું દરેક વ્યક્તિને જીવનમાં વૃદ્ધાવસ્થા નથી આવતી? બાળક કાયમ બાળક અને યુવા કાયમ યુવા જ રહે છે? ના, એવું જરા પણ નથી. વૃદ્ધ વ્યક્તિ જે કાર્ય કરે છે એ અતિ મહત્વનું છે. એ દેશના યુવાધનને માર્ગદર્શન આપે છે, સમયે સમયે એમને જરૂરી પ્રેમ, હૂંફ અને સંસ્કાર આપે છે. યુવા એમના હાથ નીચે જ તૈયાર થાય છે અને જીવનમાં સાચા ખોટાની સમજ કેળવવામાં સક્ષમ બને છે. પોતાના વડીલો પાસેથી લીધેલું જ્ઞાન વ્યક્તિ જીવનમાં ઉતારે છે અને એ દ્વારા અંતે તો દેશનો જ ઉદ્ધાર થાય છે. માટે દેશમાં જેટલો આવક રળી આપતો વર્ગ કામનો છે એટલા જ વૃદ્ધ લોકો પણ જરૂરી છે. વળી ઘણી વખત તો મોટી ઉંમરે પણ મજૂરી કામ કરતા લોકો કે ફક્ત સમય પસાર કરવા માટે નાનું મોટું કામ કરતા વડીલો પણ પોતાનું ગુજરાન ચલાવી શકાય તેટલું કમાઈ લેતા હોય છે. વડીલોએ પણ સમજવું જોઈએ કે આ નવી ટેકનોલોજીમાં જીવીને પડે પડે બદલાતી ફેશનોમાં રચ્યા પચ્યા રહેતા જીવોને એમની રીતે જીવવા દેવા જોઈએ અને જીવનની અંત ઘડીએ હવે મારે શું છે, હવે મારે કોઈ શોખ ન રખાય, મારું જીવતર કેટલું કે હું નવા કપડાં સીવડાવું વગેરે જેવી બાબતોને વચ્ચે ન લાવીને જીવનની વધેલી ક્ષણોમાં પોતાના શોખ પૂરા કરીને, શાસ્ત્રો વાંચીને, પૂજા પાઠ કરીને કે પછી કોઈ પણ ગમતું કાર્ય કરીને પૂર્ણપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વમાં અને ભારતમાં પણ તબીબી સવલતોમાં થયેલા વધારાને કારણે લોકોની સરેરાશ આયુષ્ય મર્યાદામાં વધારો થયો છે. પરિણામે સમાજમાં ઉત્તરોત્તર વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. બીમારી, અશક્તિ, પરાવલંબન, એકલતા વગેરે તો તેમની સમસ્યાઓ છે જ, પણ જ્યારે તેમના ખુદના સંતાનો તેમની જવાબદારી ઉઠાવવાનો ઇનકાર કરી દે છે અને તેમને વૃદ્ધાવસ્થામાં તરછોડે ત્યારે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે. આવા સંજોગોમાં તેમની હાલત દયનીય બની જાય છે. કેટલીક વાર કુટુંબીજનો પણ તેમને માન આપવાને બદલે તેમની ઉપેક્ષા કરે છે ત્યારે તેમનું દુઃખ વધી જાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વૃદ્ધોને દુઃખભરી સ્થિતિમાંથી રાહત આપવા શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. નિરાધાર વૃદ્ધો માટે સરકારની સમાજ સુરક્ષા ખાતાની પેન્શન યોજના જેવી અનેકવિધ યોજનાઓનો લાભ સિનિયર સિટીઝન્સ લઈ રહ્યા છે. તારીખ 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધજન દિવસ નિમિત્તે સિનિયર સિટીઝન્સ માટે ગડપણમાં સુખી થવાની કેટલીક ચાવીઓ વૃદ્ધોને મુશ્કેલીના સમયમાં સધિયારો આપશે અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. વિશ્વ વૃદ્ધજન દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી ન રહેવી જોઈએ. વૃદ્ધજનોને યુવા પેઢીએ સમય, પ્રેમ, હૂંફ અને લાગણી આપી તેમનું સન્માન કરવું જોઈએ. એ જ આ દિવસનો મુખ્ય હેતુ છે.